વિદ્યાર્થી મિત્રો, જય ભગવાન. કેમ છો? આનંદમાં? આજે આપણે એક નવું ચેપ્ટર ચાલુ કરશું. ચેપ્ટર 4, દ્વિચલ સુરેખ સમીકરણ. આપણે આની અંદર સૌપ્રથમ આપણે ચલ એટલે શું, દ્વિચલ. દ્વિ એટલે બે, બરોબર છે, પણ ચલ એટલે શું, આ ચલ વિશેની આપણે માહિતી મેળવી. તો જુઓ, વ્યાખ્યા રાખી છે, જે રાશિની કિંમત બદલાતી હોય એવી રાશિને ચલ કહે છે. જે રાશિની કિંમત બદલાતી હોય, દરેક દાખલાએ અલગ અલગ કિંમત હોય, તો એવી રાશિને ચલ કહેવામાં આવે છે. આ ચલની વાત થઈ. હવે આપણે જોઈએ કે એક ચલ એટલે એક ચલ સુરેખ સમીકરણ, બરોબર છે. એક ચલ સુરેખ સમીકરણ કોને કહેવામાં આવે છે? જે સમીકરણમાં એક જ ચલ હોય, ચલ એક જ હોય, એકથી વધારે નહીં, તો અને ચલનો ઘાતાંક એક જ હોવો જોઈએ. એકથી વધારે નહીં, એકથી ઓછો પણ નહીં, એક અને માત્ર એક, અનન્ય. તો એક હોય એવા સમીકરણને એક ચલ સમીકરણ કહેવામાં આવે છે. જો એનું વ્યાપક સ્વરૂપ લઈ તો ax + b = c. આ છે એનું વ્યાપક સ્વરૂપ. હવે મિત્રો, આપણે એની અંદર જોઈએ તો એક ઉદાહરણ તમને આપું કે 2x + 5 = 0. તો શું કરવું? આની અંદર આ જુઓ, a = 2, b = 5 અને c બરાબર આપેલ નથી, 0. a = 2, b = 5 અને c = 0. આ એનું વ્યાપક સ્વરૂપ છે, આપણે એને બતાવેલું છે. હવે આગળ વધીએ. એમાં જુઓ મિત્રો, તો સૌપ્રથમ તો આપણે સમીકરણ બનાવતા શીખશું. સમીકરણ કઈ રીતે બનાવવું એની આપણે ચર્ચા કરીએ. તમને 2-4 રકમ વાંચી સંભળાવું છું અને પછી આપણે એનું સમીકરણ બનાવશું. જુઓ, 2 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 7 થાય. 2 પ્રાકૃતિક સંખ્યા, 2 સંખ્યા કઈ આપણને ખબર નથી, તો આપણે ધારી લેવાનું કોઈ એક સંખ્યા અને બીજી સંખ્યા, એવી રીતના, તો જેથી કરીને આપણને એનો તરત જ જવાબ મળે. એક બીજું પણ ઉદાહરણ આપું છું. હવે આપણે દરેકની અંદર a + b + c એવું દર્શાવીએ, એની બદલે આપણે થોડુંક આગળ વધશું કે જેથી કરીને આપણે આમાં પણ સરળતાથી દાખલા લઈ શકીએ. જુઓ મિત્રો, પહેલાં તો ફરીથી ax પ્લસ રકમ આપું છું તમને, (2x + 3y = 9. દરેકની અંદર આપણે a + b + c યાની કે a b c ની કિંમત શોધવાની. સૌપ્રથમ પહેલું હોય અને a લેવાનું, આ b અને આ c. જુઓ, a = 2, b = 3 અને c = 9. આ c = 9 થયા છે. પણ એક યાદ રાખજો, આ જે છે
એને વ્યાપક સ્વરૂપમાં બતાવવાનું છે. વ્યાપક સ્વરૂપ યાને કે બરાબર પછી જે સંખ્યા છે એને આપણે ડાબી બાજુ લઈ આવવાના. જો 2x પ્લસ 3y, આ 9ને આપણે આ બાજુ લઈ આવવાના એટલે કે 9 માઇનસ 9. અહીંયા કોઈ સંખ્યા વધી નહીં માટે જરૂર. તો હવે જુઓ સીની કિંમત 9 નહીં. મોટે ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એટલા માટે મેં આ લખેલું છે કે આ 9 છે એને આપણે આ બાજુ લઈ આવવાના. તો પ્લસ 9 હતા માઇનસ 9 થઈ જાય એટલે સીની કિંમત માઇનસ 9. એવી જ રીતે બીજો દાખલો એક આપું છું. બીજો દાખલો કે માઇનસ 2x પ્લસ 3y બરાબર 6. તો આની અંદર a બરાબર માઇનસ 2, b બરાબર 3. પણ યાદ રાખજો, મેં ફરીથી હું કહું છું, આપણે એનું વ્યાપક સ્વરૂપ બનાવવું પડશે. વ્યાપક સ્વરૂપની અંદર બરાબર પછી કોઈ સંખ્યા હોવી ન જોઈએ. તો b બરાબર 3 બરોબર છે, પણ c બરાબર 6 નહીં થાય, માઇનસ 6. કારણ કે એનું વ્યાપક સ્વરૂપ અહીંયા પહેલાં બતાવું. માઇનસ 2x પ્લસ 3y, 6ને આપણે આ બાજુ લઈ આવશું, માઇનસ 6 બરાબર 0. હવે ત્રીજી એક સંખ્યા આપું છું, જુઓ એને. ત્રીજી સંખ્યા કે 2x બરાબર માઇનસ 5y. જુઓ વ્યાપક સ્વરૂપ એને આ બાજુ લઈ આવશું. 2x માઇનસ છે પ્લસ 5y. અચળ સંખ્યા, અચળ આને કહેવાય. તો એ છે નહીં તો આપણે લખશું પ્લસ 0 બરાબર કાંઈ સંખ્યા વધી નહીં. તો હવે જુઓ a બરાબર 2, b બરાબર 5 અને c બરાબર આ a, આ b, આ c. c બરાબર કોઈ સંખ્યા આપેલી નથી માટે એ આવશે 0. તો મિત્રો આ એની વાત થઈ. મને ખબર છે કે આપણે એની અંદર ગ્રાફ દોરવાનો આવશે, પણ ગ્રાફ છે એ અત્યારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આલેખનો અત્યારે આપણે લેવો નથી. આલેખને આપણે પછી લેશું, બરોબર છે. હવે આ તો સીધી આપણે એવી ચર્ચા કરેલી હતી. હજી 2-4 દાખલા એવા તમને ઉદાહરણ આપું છું જેથી કરીને તમને થોડો ખ્યાલ આવે. એ પછી અપૂર્ણાંક હોય, દશાંશ સ્વરૂપમાં હોય કે બારના સ્વરૂપમાં હોય, યાને કે અનંત સ્વરૂપ હોય, એવા 2-4 તમને હું દાખલા આપું છું. જુઓ ફરીથી ચોથો દાખલો છે એ 2x પ્લસ 8y બરાબર 4.37. એને વ્યાપક સ્વરૂપ બતાવો. 2x પ્લસ 8y પ્લસ છે ને આ બાજુ લઈ આવો માઇનસ 4.37 બરાબર કોઈ સંખ્યા વધી નહીં માટે આવશે 0. એ 0 આવશે. હવે શું કરવું? a બરાબર 2, b બરાબર 8 અને c બરાબર કેટલા થાય મિત્રો? હા બરોબર છે. એમને જે પોઈન્ટ હોય તો પોઈન્ટમાં જ રહેશે, યાને કે દશાંશ સ્વરૂપ હોય તો એને દશાંશ સ્વરૂપમાં જ રાખવું. માઇનસ 4.37. જો મિત્રો આ એનું સ્વરૂપ થયું. હવે એ બીજો એક દાખલો આપું છું, એ યાદ રાખજો. 3x વર્ગ પ્લસ 2y બરાબર પ્લસ અથવા બરાબર 7. તો મિત્રો મેં તમને પહેલાં જ વ્યાખ્યામાં કીધું હતું. શું કીધું હતું? કે એનો ઘાતાંક 1 હોવો જોઈએ. અહીંયા જુઓ ઘાતાંક
માટે આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી. આ દ્વિચલ સુરેખ સમીકરણ નથી તો આપણે એને એ બી અને સીના સ્વરૂપમાં દર્શાવી શકશું નહીં. જેનો ઘાતાંક 1 હોય એવી જ સંખ્યાને આપણે દર્શાવી શકીએ છીએ. એ ખાસ યાદ રાખજો. હવે આગળ વધીએ એમાં તો જુઓ, હજી એક બે તમને એવા ઉદાહરણ આપું છું કે જેથી કરીને તમને ખ્યાલ આવે. જુઓ, 5મો દાખલો, x માઇનસ વાયના છેદમાં 5 માઇનસ અથવા બરાબર 10. પહેલાં આપણે એનું વ્યાપક સ્વરૂપ લઈએ તો x માઇનસ વાયના છેદમાં 5 માઇનસ 10 બરાબર 0. હવે મિત્રો એ બી અને સી આ મુજબ ગોઠવતા જાય, એ બી સી મુજબ, તો શું થશે? એ બી સી મુજબ ગોઠવતા જઈએ આપણે. એની કિંમત 1 બરોબર છે. બીની કિંમત, હવે જો અહીંયા બતાવું તમને, આ જે છે વાયના છેદમાં 5, ભલે માઇનસ છે બરોબર, તો એને કઈ રીતે થાય છે એ જુઓ. માઇનસ વાય ગુણ્યા 1/5 બરોબર ને? માઇનસ વાય ગુણ્યા 1/5. તો આ માઇનસને આપણે અહીંયા પણ લઈ શકીએ છીએ, એટલે કે બીની કિંમત આવશે -1/5 અને સી તો આપણને આપેલા જ છે 10. તો મિત્રો જુઓ, આ રીતે આપણને આવા દાખલાઓ પણ મળી શકે છે. અને આ રીતે તમે જોશો તો ખૂબ જ સહેલું છે, આ અઘરું નથી. આ સહેલું છે, તમે આ રીતે પણ એને કરી શકો છો. હજી પણ જો વધારે તમને હું એવા દાખલા આપી શકું કે એક બીજો દાખલો આપું છું પાછો. ઉદાહરણ છે આ બધા, એ ખાસ યાદ રાખજો. 2x 2.5x પ્લસ 4.2y બરાબર 7.8. જો આ દશાંશમાં આપણે લીધું તો દશાંશની અંદર કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે પણ એમાં એ બી અને સી મુજબ લખીએ, પણ સૌપ્રથમ એનું વ્યાપક સ્વરૂપ બતાવવું પડશે. 2.5x પ્લસ 4.2y માઇનસ 7.8 બરાબર 0 બરાબર 0 થયા. હવે આપણે લઈએ તો બહુ સહેલું પડી જાય. વ્યાપક સ્વરૂપ પછી જ તમે આ ABC ક્રમમાં ગોઠવી શકો છો. તો એની કિંમત 2.5, બીની કિંમત 4.2 અને સીની કિંમત -7.8. તો મિત્રો જુઓ, આ રીતે કોઈ પણ હોય એવી સંખ્યા કે જેને તમે ABCના સ્વરૂપમાં લખી શકો છો. મિત્રો હવે હું તમને આગળ લઈ જાઉં છું એમાં કે આ જે સમીકરણ આપ્યું છે, ઘણી વખત સમીકરણ આપેલું ન હોય, આપણે સમીકરણ બનાવવાનું હોય છે. તો કઈ રીતે એના હું થોડાક તમને ઉદાહરણ આપું અને આપણે એનું સમીકરણ બનાવશું, બરોબર છે? જેથી કરીને તમને વાંધો ના આવે, ભવિષ્યમાં પણ કોઈ મુશ્કેલી ન આવે. જો રકમ વાંચું છું એટલે ખ્યાલ આવશે. પહેલું છે 2 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો 7 થાય. 2 પ્રાકૃતિક
સંખ્યાઓનો સરવાળો 7 છે અથવા થાય. હવે આપણે શું કીધું? 2. એટલે 2 સંખ્યા લેવાની, પણ કેવી? પ્રાકૃતિક. પ્રાકૃતિક એટલે શું? જે પ્રકૃતિની અંદર હોય. પ્રકૃતિ એટલે કે કુદરત. કુદરત આપણને ક્યારેય અડધું આપતા નથી. જુઓ તમે, અડધો સૂર્ય, અડધું ઝાડ, અડધી નદી, અડધો પહાડ, એવી રીતના ક્યારેય અડધું નહીં. કુદરત ભગવાન આપણને હંમેશા પૂર્ણ સ્વરૂપે આપે છે. પણ આપણે મનુષ્યનો સ્વભાવ એ કેવો છે ને કે એને તોડફોડ કરી નાખીએ છીએ. પછી ઝાડ હોય તો એને તોડીને અડધું કરી નાખીએ છીએ, પહાડ તોડી નાખીએ છીએ, નદીને બીજી બાજુ વાળી લઈએ છીએ. તો આની અંદર પ્રાકૃતિક કીધી છે. આ પ્રાકૃતિક એટલે પૂર્ણ સંખ્યા. 1 2 3 4 5 સંખ્યા પદ્ધતિમાં આપણે જોયું ને, બસ આ એ જ. એવી 2 સંખ્યા લેવાની કે 2 સંખ્યા લીધી છે. જુઓ 2 કીધી છે એટલે 2 લેશું. તો સૌ પ્રથમ આપણે લખશું કે ધારો કે પ્રથમ સંખ્યા x છે. 2 સંખ્યા કીધી ને, એક લીધી, બીજી લઈ. ધારો કે બીજી સંખ્યા y છે. હા, આપણે પહેલી બીજી 2 મળી ગઈ. હવે શું કીધું છે? 2 થઈ ગયા પછી બંને સંખ્યાઓનો સરવાળો. તો કઈ સંખ્યા? 2. આ પહેલી અને આ બીજી. બંનેનો સરવાળો કરતા બંને સંખ્યાઓનો સરવાળો કરતા આ બંને સંખ્યાઓનો સરવાળો કરીએ તો શું મળે છે આપણને? પ્રથમ સંખ્યા વત્તા બીજી સંખ્યા. મળી ગઈ 2 સંખ્યા, 2 પ્રાકૃતિક. એ સંખ્યાનો શું કર્યું? સરવાળો કર્યો. સરવાળો કરવાથી શું મળે છે આપણને? એનું પરિણામ 7 મળે છે. તો લખીએ, પરિણામ 7 મળે છે. શેનું પરિણામ? આનું. તેથી x પ્લસ વાય બરાબર 7. લ્યો, આ તમારું સમીકરણ આવી ગયું. આ જે છે ને મિત્રો, એ કૂટ પ્રશ્નની અંદર આવશે. આ જે રકમ મેં લખી ને એને કૂટ પ્રશ્ન કહેવાય. જેના ઉપરથી આપણે સમીકરણ બનાવવાનું અને સમીકરણ કર્યા પછી આપણે દાખલો ગણવાનો છે. તો મિત્રો, હજી એકાદો પણ એવા તમને ઉદાહરણ આપું છું કે જેથી કરીને મુશ્કેલી ન પડે તમને. જુઓ, 3 નોટબુક અને 5 પેનની કિંમત 25 રૂપિયા થાય છે. જુઓ, અહીં લખું છું રકમ, જેથી કરીને તમને ખ્યાલ આવે. ત્રણ નોટબુક અને 5 પેનની કિંમત ₹25 છે. કિંમત ₹25 છે. જુઓ, હવે આપણે એની ચર્ચા કરીએ. 3 નોટબુક અને 5 પેન, તો બંનેનું પહેલા ધારી લેવાનું. ધારો કે એક નોટબુકની કિંમત ₹X છે. તેથી એક નોટબુક હોય તો 1x, આપણી પાસે કેટલી છે? 3, બરોબર છે. તો તેથી 3 નોટબુકની કિંમત જુઓ મિત્રો, એક નોટબુક હોય તો 1x, 2 નોટબુક હોય તો 2x, 3 નોટબુક હોય તો, હા બરોબર છે.
3x છે, આ રૂપિયા 3x થાય. એવી જ રીતે પેનની આપણે વાત કરીએ. અહીંયા લખીએ, ધારો કે એક પેનની કિંમત રૂપિયા વાય છે. એક વાય, એક ન લખાય ક્યારે, એ આપણને ખબર છે. તેથી કેટલી પેન છે? 5. તેથી 5 પેનની કિંમત રૂપિયા 5y થાય. હવે બંને સાથે લઈ 3 નોટ અને 5 પેન લઈ તો આપણે કેટલા રૂપિયા આપવા પડે છે? 25 રૂપિયા આપવા પડે છે. તો અહીં લખીએ, બંનેની કુલ કિંમત રૂપિયા 25 થાય. તો મિત્રો હવે જુઓ, આપણે એનું સમીકરણ બનાવશું. તો 3 નોટબુક કીધી છે એટલે એની કિંમત કેટલી? 3x પ્લસ, કારણ કે બંને સાથે લઈ છે ને એટલા માટે સરવાળો હું કરું છું, પ્લસ 5y બરાબર 25. લ્યો મિત્રો, આ તમારું સમીકરણ બની ગયું છે. તો સમીકરણ બનાવવું કોઈ અઘરું નથી, ખૂબ જ સહેલું છે. નેક્સ્ટ ટાઈમ આપણે પાછા મળશું ત્યારે આ જ ચેપ્ટરની આપણે ચર્ચા કરશું. તો મિત્રો રજા આપશો. જય હિન્દ, જય ભારત.